નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હું તમને એક રહસ્ય કહેવા માટે મજબૂર છું। આજે આ વિડીયોમાં તમારા હૃદય પર પથ્થર રાખીને જુઓ, કારણ કે મિત્રો, બાગેશ્વર બાબાએ એક ખૂબ જ મોટો રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે હું આજે તમારી સામે લાવવા જઈ રહ્યો છું। મિત્રો, હું કહેવા માંગતો ન હતો, પણ મિત્રો તે કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો આ તમારા જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે। મિત્રો, આ સાંભળીને તમને ચોક્કસપણે ખૂબ જ ખરાબ આંચકો આવવાનો છે, પરંતુ આવનારા 7 દિવસમાં તમને ખૂબ જ ખરાબ આંચકો લાગવાનો છે, કારણ કે આ 7 દિવસોમાં શનિ અને શુક્રની યુતિ તમારા માટે મોટી સમસ્યાઓ ઊભી કરતી જોવા મળી રહી છે। તે જ સમયે મિત્રો મંગળ પણ રાહુ સાથે ઊભો છે। મિત્રો, આવી સ્થિતિમાં હું તમને કહી દઉં કે જે સમય ચાલી રહ્યો છે તે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે। મારા પ્રિય મિત્રો, હું જાણું છું કે કેટલાક સમયથી તમારા જીવનમાં કેટલીક મોટી અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે। એટલે કે મિત્રો, કેટલીક એવી ઘટનાઓ બની રહી છે જે તમારા વિચારની બહાર છે। મિત્રો, તમે કંઈક બીજું વિચારો છો અને મિત્રો તમારા જીવનમાં કંઈક બીજું બનતું રહે છે। ક્યારેક મિત્રો તમે આ જીવનથી કંટાળી જાઓ છો, ક્યારેક મિત્રો તમારા પરિવારમાં પણ આવી જ કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બને છે, જેના કારણે તમે ખૂબ ગુસ્સે અને ગુસ્સે પણ થઈ જાઓ છો। મિત્રો, ધીમે ધીમે તમે ખૂબ ગુસ્સે થઈ રહ્યા છો, હું આ જાણું છું। મિત્રો, તમારા જીવનમાં સમસ્યાઓનો ઢગલો છે, પછી ભલે તે સંપત્તિની સમસ્યા હોય કે પરિવારની કોઈ સમસ્યા હોય કે પ્રેમની સમસ્યા હોય, તમારા જીવનમાં એક નવી બે નહીં પણ ઘણી સમસ્યાઓ છે। મિત્રો, આ સમસ્યાઓનો સામનો કરીને હવે તમે એક મજબૂત વ્યક્તિ પણ બની ગયા છો। હવે તમે આ સમસ્યાઓ સાથે જીવવા લાગ્યા છો। પણ મિત્રો, હું તમને કહી દઉં કે આ બધી બાબતો જે તમારી સાથે થઈ રહી છે, મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી। આ બધું એક નહીં, બે નહીં, પણ 3 દુશ્મનોને કારણે થઈ રહ્યું છે। આ 3 દુશ્મનો તમારી આસપાસ છે અને આ 3 દુશ્મનોએ તમારા જ જીવનને નરક બનાવી દીધું છે। મિત્રો, તમને લાગે છે કે તમારું નસીબ ખરાબ છે, તમને લાગે છે કે મિત્રો તમારું ભાગ્ય ખરાબ છે, ભગવાન તમારી વાત સાંભળતા નથી, મારું કર્મ ખરાબ છે, પણ એવું કાંઈ નથી। મિત્રો, આ બધું આ દુશ્મનોને કારણે થઈ રહ્યું છે, અને આ દુશ્મનો અજાણી નથી મિત્રો, પણ તમારા પોતાના લોકો। એટલે જ હું શરૂઆતથી કહી રહ્યો છું કે હું મજબૂરીમાં એક ગુપ્ત વાત કહી રહ્યો છું, અને તે ગુપ્ત વાતમાં મિત્રો હું તમારા પોતાના લોકોનું કડવું સત્ય બહાર લાવવાનો છું। તેની સાથે હું તમને કહીશ કે તમે કેટલું દુઃખ કેમ સહન કરી રહ્યા છો, તમે કેવી રીતે બહાર આવશો, અને આ 7 દિવસમાં તમારા જીવનમાં કયા મોટા ફેરફાર થવાના છે। મિત્રો, હું જાણું છું મિત્રો કે તમે ઘણા સમયથી દુઃખ સહન કરી રહ્યા છો,
પણ હવે નહીં, કારણ કે આ 7 દિવસ કરો યા મરો થવાના છે. મિત્રો, તો ચિંતા ના કરો. મિત્રો, હું તમને સાવચેતી પણ જણાવીશ અને તેનો ઉકેલ પણ જણાવીશ. મારી દરેક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળો. સાવધાન રહો, કારણ કે આવનારા 7 દિવસમાં જીવનની ખૂબ મોટી કસોટીનો સમય આવી ગયો છે. કારણ કે બાગેશ્વર ધામ સરકારે પણ આગાહી કરી છે અને 3 મોટા ગ્રહો શુક્ર, મંગળ, શનિ પણ તમારા પર પોતાનો વ્યાપક પ્રભાવ પાડી રહ્યા છે. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મોટા ખજાના જેવો છે. જે કોઈ તેને જોશે તે ધનવાન બનશે અને જે કોઈ તેને અવગણશે તે ખરાબ સ્થિતિમાં રહેશે. વિડીયો અંત સુધી જુઓ. સૌ પ્રથમ માતા રાણીના સાચા શબ્દો સાંભળો. ભક્તોએ આ વિડીયો જરૂર પસંદ કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા લખી દેજો. હવે સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ કે તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે પૈસા છે કે નહીં, તમારી પાસે મિલકત છે કે નહીં, તમારી પાસે માણસ છે કે નહીં. મિત્રો, તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ તમારા હૃદયને સમજતું નથી. ભલે તમે ચારેય બાજુથી તમારા પ્રિયજનોથી ઘેરાયેલા હોવ, પણ કોઈ તમારા હૃદયને સમજતું નથી. તમારા હૃદયમાં એક માસૂમ બાળક છુપાયેલું છે જે નાની નાની વાતો પર ખુશ થઈ જાય છે અને નાની નાની વાતો પર દુઃખી થઈ જાય છે, પરંતુ તમે તેને બહારથી બતાવતા નથી. તમે ઉપરથી માસ્ક પહેરીને રાખો છો, જેથી દુનિયાના લોકોને તમારા હૃદયની ઊંડાઈનો ખ્યાલ ન આવે. પરંતુ મિત્રો, આવું કંઈક થાય છે. લોકો તમારા હૃદયને સમજી શકતા નથી અને તેઓ તમારા દ્વારા કહેવામાં આવેલી અને કરવામાં આવેલી વાતોનો કોઈ બીજો અર્થ લે છે અને પછી તે જ થાય છે જેનો તમને ડર હતો. તે બકવાસ તમારા વિરુદ્ધ કહેવામાં આવે છે. જો તમે કોઈનું ભલું કરવા માંગતા હોવ તો પણ તે ખરાબ થઈ જાય છે. લોકો તમારા વિશે એવી વાતો કહે છે જેના વિશે તમે ક્યારેય તમારા સપનામાં પણ વિચાર્યું ન હતું. અને જ્યારે આવી વાતો તમારા નજીકના કોઈના મોઢામાંથી નીકળે છે, પછી તમારું હૃદય તૂટી જાય છે. તો મિત્રો, મુખ્યત્વે તમારી સમસ્યા તમારા હૃદય સાથે સંબંધિત છે. તમને લાગે છે કે આજ સુધી આ દુનિયામાં એવું કોઈ નથી જે તમારા હૃદયને સમજી શકે. એટલે કે જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તે તમને પ્રોત્સાહિત કરી શકે. જ્યારે તમે ખુશ હોવ ત્યારે તે તમારી સાથે આનંદ માણી શકે, તમારી ખુશી વધારી શકે. મિત્રો, તમારી અંદરની નિર્દોષતા બાળપણ હજુ પણ જીવતું છે. તમે તેને સપાટી પર દેખાડો નથી કરતા. તમે આ વસ્તુઓને તમારા હૃદયમાં દબાવી દો છો, પણ તમારા મનમાં ક્યારેક ને ક્યારેક એવી ઈચ્છા હોય છે કે કોઈ તમારા દિલને સમજે, તમારા મનને સમજે. ફક્ત તે જ વ્યક્તિ તમારો સાચો મિત્ર બને. પણ આજ સુધી તમારી શોધ પૂર્ણ થઈ નથી. મિત્રો, આ તમારી સૌથી મોટી સમસ્યા છે. તમે પૈસાને વધારે મહત્વ નથી આપતા. મિત્રો, તમે ઓછાથી મેસેજ કરી શકો
તમે ઓછાથી મેસેજ કરી શકો છો. ભલે તમારી પાસે પૈસા ન હોય, તમે મેસેજ કરી શકો છો કારણ કે તમે ખૂબ જ અનુભવી વ્યક્તિ છો. મિત્રો, તમે ક્યારેય વસ્તુઓને મહત્ત્વ આપતા નથી. તમે સંબંધોને મહત્ત્વ આપો છો. પણ મિત્રો, કમનસીબ એ છે કે તે સંબંધો તમારી સાથે સંપૂર્ણ રીતે પ્રામાણિક રહી શકતા નથી અને જ્યારે તમે ખરેખર તમારા નજીકના કોઈની જરૂર હોય, જેના ખભા પર તમે તમારું માથું મૂકીને તેને તમારું દુઃખ કહી શકો, તમે તેને તમારા આંસુ બતાવી શકો, તો તમારી પાસે કોઈ નથી. મિત્રો, જીવનમાં ઘણીવાર એવું બન્યું છે જ્યારે તમારું દિલ અંદરથી તૂટી ગયું હોય, પણ તમે બહારથી કોઈને કાંઈ બતાવ્યું ન હોય. પણ અંદરથી તમારું દિલ આંસુઓથી છલકાઈ રહ્યું હોય, પણ તમે કોઈને આ વાત જણાવવા ન દીધી. જ્યારે તમે એકલા બેઠા હતા, ત્યારે તમે તે સમયે તમારા આંસુ રોકી શક્યા નહીં. તમને પણ લાગ્યું કે કાશ કોઈ એવું હોત જેની સાથે તમે હોઈ શકો. શું તમે બેસીને તમારા દુઃખને ઓછું કરી શકો છો અને તમારા વિચારો કહી શકો છો? એવું ચોક્કસ બન્યું છે કે ક્યારેક કેટલાક લોકોએ તમને સહાનુભૂતિ અપાવી હોય છે, પરંતુ ટૂંક સમયમાં તે લોકોનું સત્ય બહાર આવે છે. જેઓ મિત્રો એટલે કે તેમનો અસલી ચહેરો બહાર આવે છે અને તેઓ સ્વાર્થી પણ બની જાય છે, જે પોતાના સ્વાર્થ માટે પ્રયત્નશીલ હોય છે. આ તમારી સૌથી મોટી સમસ્યા છે. તમે તમારા હૃદયના હાથે લાચાર છો. મિત્રો, આ તમારી સૌથી મોટી સમસ્યાઓની એક છે. આ સાથે મિત્રો, તમારી બીજી એક મોટી સમસ્યા છે કે તમે કોઈને ના કહી શકતા નથી. મિત્રો, આ તમારા હૃદય સાથે જોડાયેલી સમસ્યા પણ છે. તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો. તમે બીજાના દુઃખને જોઈને પીગળી જાઓ છો, ભલે તે ખોટું હોય. પછી તમે ખાતરી થઈ જાઓ છો અને ના કહી શકતા નથી. આ બાબતમાં તમે ઘણી વખત મૂર્ખ પણ બની ગયા છો. જો કે તમે સારી રીતે જાણતા હતા કે તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ લાચારીને કારણે તમે તેને ના કહી શક્યા નહીં અને તેણે તમને મૂર્ખ બનાવ્યા અને ચાલ્યા ગયા. તમારો દુરુપયોગ કર્યો, તમારા પૈસા લીધા, તમારી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને પછી તમને કાંઈ મળ્યું નહીં. તમે ફક્ત ઊભા રહીને જોતા રહ્યા. આ તમારી બીજી મોટી સમસ્યા છે. મિત્રો, તમારે આ સમસ્યામાંથી ચોક્કસ છુટકારો મેળવવો પડશે. જો કે અમે તમને હૃદયના મામલે તમારા હૃદયને કઠણ કરવાનું નહીં કહીએ, તમે તે કરી શકતા નથી. કુદરતે તમને આ રીતે બનાવ્યા છે. તમારું હૃદય ખૂબ જ લાગણીશીલ છે. તમે એક નાજુક હૃદયવાળા વ્યક્તિ છો, જે દરેક માટે દુઃખી થાય છે, દરેકની ખુશીમાં ખુશ થાય છે, પોતાના અને બીજા વચ્ચેનો તફાવત સમજતો નથી. પરંતુ મિત્રો, અમે તમને હજુ પણ કહીશું કે તમારે બીજાને ના કહેવું શીખવવું પડશે. નહીં તો શું થશે કે કાતરાઓથી ભરેલી આ દુનિયામાં તમારું હંમેશા શોષણ થશે. પછી ભલે તે તમારા પૈસા હોય કે
કે અન્ય કોઈ સાધનો હોય. લોકો તમને લૂંટતા રહેશે તો હવે અમે તમને જણાવી દઈએ કે તમારા હૃદયને લગતી સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકાય અને તમે કોઈને ના ન કહેવાની આદતથી કેવી રીતે છુટકારો મેળવી શકશો. તમે તમારા હૃદયને કેવી રીતે મજબૂત બનાવશો. મિત્રો, તમારા હૃદય સાથે જોડાયેલા ગ્રહનું નામ બુધ છે અને તમે કોઈને ના ન કહી શકો તે માટે જવાબદાર ગ્રહ શુક્ર છે, કારણ કે શુક્ર એક એવો ગ્રહ છે જે તમારા આકર્ષણને વધારે છે અને લોકો તમારી તરફ આકર્ષાય છે. છતાં યુક્તિઓ કામ કરે છે અને બુધ એક બાળક છે ગ્રહ. મિત્રો, તેનામાં બાલિશતા અને માસુમિયત છે. તે દુનિયાની ચાલાકીઓ સમજી શકતો નથી અને શુક્ર એક રાક્ષસ ગ્રહ છે. તે ખૂબ જ ચાલાક છે, ખૂબ જ સુંદર અને આકર્ષક છે અને આ બંને ગ્રહો તમને પરેશાન કરી રહ્યા છે. મિત્રો, હવે તમારી માસુમિયતને કારણે તમે ચાલાકીઓ સમજી શકતા નથી અને ફસાઈ શકો છો. આવી સ્થિતિમાં તમારે તમારા શુક્ર અને બુધને મજબૂત બનાવવા પડશે. મિત્રો, બુધ અને શુક્રના ઘણા અન્ય સ્વભાવ છે, જેમાંથી બુધ વ્યવસાયનો સૂચક છે, તે આવકના સ્ત્રોતનો સૂચક છે. તમે તમારા ઘરમાં પૈસા કેવી રીતે લાવો છો અને શુક્ર તમને આનંદ અને વૈભવની વસ્તુઓ આપે છે. જો કે તમને પૈસા સંબંધિત ઘણા અન્ય ખૂબ જ શક્તિશાળી ઉપાયો પહેલાથી જ કહી ચૂક્યા છીએ, પરંતુ હવે અમે તમારા ગ્રહો વિશે વાત કરીએ છીએ. મિત્રો, બુધ એક એવો ગ્રહ છે જે તમને હૃદયની ખુશી આપે છે, એટલે કે તે તમારા મનમાં પ્રેમ વધારે છે. જે લોકોને ખરેખર પ્રેમ કરે છે તેમને તમારી નજીક લાવે છે અને તમારી અંદર રહેલી માસુમિયત, તે માસુમિયત તમને નુકસાન કરતી નથી. તમે તેનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. પરંતુ જો બુધ ખરાબ થાય છે તો બુધ વિરુદ્ધ દિશામાં જવા લાગે છે. તમારા પ્રિયજનો પણ તમારાથી ભાગવા લાગે છે. તમારા વિશે ખરાબ વાતો કહેવા લાગે છે. તમારા દરેક સારા કાર્યો ખરાબ થવા લાગે છે. તેથી હવે તમારે બુધ ગ્રહને મજબૂત બનાવવો પડશે. તો તમારે શું કરવાનું છે? મિત્રો, કાળજીપૂર્વક સમજો. તમારે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું પડશે. મિત્રો, તમારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું પડશે. તમે કોઈને કપડાં દાન કરી શકો છો. તમે લીલા રૂમાલ દાન કરી શકો છો અથવા તમે ગાયને લીલી દાળ ખવડાવી શકો છો અથવા મંદિરમાં દાન કરી શકો છો. હવે યાદ રાખો કે જ્યારે પણ તમે મંદિરમાં દાન કરવા જાઓ છો, ત્યારે તમારે લીલું કપડું કે થેલી લેવી પડશે. તમારે તેમાં 5 મુઠ્ઠી દાળ અથવા 5 કિલો દાળ રાખવી પડશે અને તેને મંદિરમાં દાન કરવી પડશે. મિત્રો, તમારે આ 5 બુધવાર સુધી કરવું પડશે. મિત્રો, તમે ચમત્કાર જોશો. તમારા હૃદયને જેટલી શાંતિ મળશે, તમારો વ્યવસાય પહેલાં કરતાં વધુ સારી રીતે ચાલશે. આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. હવે જો તમે બુધવારે ભગવાન શ્રી ગણેશના મંદિરમાં આ દાન કરો તો તમે ઉપાયની શક્તિને વધુ વધારી શકો છો. મિત્રો, બુધવારે તમારા નજીકના ભગવાન ગણેશના મંદિરમાં આ દાળનું
દાન કરો. આ સાથે મિત્રો તમારે બુધવારે કોઈ પણ લીલા રંગની વસ્તુ ખાવી જોઈએ. મિત્રો તમારે લીલા વટાણા અથવા લીલા શાકભાજી જેવું પણ ખાવું પડશે. તમારે કાંઈ પણ ખાવું પડશે. મિત્રો તમારે ફક્ત આ કરવું પડશે અને તમે ચમત્કાર જોશો. મિત્રો તમને ફક્ત 3 થી 4 બુધવારે જ ફરક લાગશે. તમારે દર બુધવારે આ કામ કરવું પડશે. હવે ચાલો તમારા બીજા ગ્રહ વિશે વાત કરીએ જેનાથી તમે પીડાઈ રહ્યા છો. આ ગ્રહને કારણે તમે સ્ત્રીઓનું સુખ યોગ્ય રીતે મેળવી શકતા નથી. તમારું હૃદય કોઈની સાથે જોડાઈ શકતું નથી. જો તે જોડાઈ જાય તો પણ તે તૂટી જાય છે. લગ્ન જીવનમાં પણ કડવાશ હોય છે. ઝઘડા થાય છે. તમારું લગ્ન જીવન તમારી અપેક્ષા મુજબ પવિત્ર અને સારું નથી. મિત્રો આ શુક્ર ગ્રહના ખામીને કારણે છે. તો હવે શુક્રને મજબૂત કરવા માટે તમારે શું કરવું જોઈએ? મિત્રો પહેલી વાત એ છે કે સારી ઘડિયાળ પહેરો. મિત્રો શુક્રને મજબૂત કરવા માટે આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. પરંતુ લોકોને તે વિશે કોઈ ખ્યાલ નથી. લોકો વાહિયાત વાતો કહેતા રહે છે અને તેના પર વિશ્વાસ કરતા રહે છે. હવે ઘડિયાળ કેમ છે? મિત્રો ઘડિયાળ સમયનું સૂચક છે. તે સમયનું ઉપકરણ છે અને શુક્રને સવારનો તારો કહેવામાં આવે છે. એટલે કે શુક્ર પણ ચોક્કસ સમય દેખાય છે અને જીવનમાં સમયાંતરે વૈભવી વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. તેથી શુક્ર ઘડિયાળ સાથે જોડાયેલો જોવા મળે છે. મિત્રો જો તમે સારી ઘડિયાળ પહેરો છો તો ફક્ત આનાથી તમારો શુક્ર મજબૂત બનશે. કેટલાક અન્ય નાના ઉપાયો છે જે તમે કરી શકો છો. જેમ કે જ્યારે તમે ઘરની બહાર જાઓ છો ત્યારે થોડું પરફ્યુમ અથવા કોઈ પણ સુગંધિત વસ્તુ લગાવો છો. થોડું હળવું પરફ્યુમ લગાવીને ચોક્કસ બહાર નીકળો છો. હંમેશા તમારા ખિસ્સામાં સફેદ રૂમાલ રાખો છો. તમારે રૂમાલને ગંદા ન થવા દેવો જોઈએ. તમે તેને ફક્ત એટલા માટે રાખ્યો છે કે તમે તેને શુક્રને મજબૂત કરો તેનો ઉપયોગ ન કરો. તમે જોશો કે ચમત્કારો થતા રહેશે. તમને દરેક પ્રકારના સુખ અને સાધનો મળતા રહેશે. તમને ઓછી મહેનતે ઘણા ફાયદા મળશે અને તમે જે પણ કામ પર હાથ મૂકશો તમે ફક્ત સફળતા જ મળશે અને આ બધા કરતાં પણ વધુ તમને તે સ્ત્રી સુખ મળશે. તમારો સહાનુભૂતિ આવનાર તમારો પ્રેમી તમારી સાથે રહેશે. તમારું લગ્ન જીવન અને પ્રેમ જીવન ખૂબ જ સુંદર બનશે. હવે મિત્રો શુક્ર સાથે સંબંધિત એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. અમે તમને અમારા અગાઉના કેટલાક વિડીયો જોયા હશે તેના વિશે જાણ્યું હશે. ચાલો તમને ફરીથી જણાવીએ. ધ્યાનથી સાંભળો. મિત્રો આપણા શરીરમાં આપણા દરેક ગ્રહો માટે એક સ્થાન નિશ્ચિત છે. તેવી જ રીતે શુક્ર માટે આપણી હથેળીમાં અંગૂઠાના નીચેના ભાગે શુક્રનો અચૂક માનવામાં આવે છે. તેને શુક્ર પર્વત કહેવામાં આવે છે. અંગૂઠાના મૂળની નીચેનો ભાગ શુક્ર પર્વત છે. હવે તમારે તેને
સક્રિય કરવું પડશે. તો તમારે તેના માટે શું કરવું પડશે કે જ્યારે પણ તમે દિવસનો સમય મળે છે ત્યારે તમે તે ભાગને થોડો ધીમે ધીમે દબાવો અથવા તમે તે ભાગને માલિશ કરી શકો છો. તમે આ પણ કરી શકો છો, એટલે કે તમારે તમારી બંને હથેળીઓને આ રીતે ફેરવવી પડશે. એવી રીતે કે તમારા અંગૂઠાનો નીચેનો ભાગ એકબીજા સાથે અથડાય અને પછી તમારે ધીમે ધીમે તેને એકબીજા પર ઘસવા પડે છે. મિત્રો, તમારે અહીં થોડી ગરમી ઉત્પન્ન થાય ત્યાં સુધી હળવા હાથે માલિશ કરવી પડશે. જ્યારે ત્યાં ગરમી ઉત્પન્ન થશે ત્યારે તમારું શુક્ર પર્વત સક્રિય થઈ જશે અને આ પણ તમારા પર શુભ અસર આપવાનું શરૂ કરશે. આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. લોકો તમને પૈસા લઈને આ ઉપાયો કહે છે. અમે તમને આ ઉપાયો ફક્ત જન કલ્યાણ માટે જ કહી રહ્યા છીએ. તમારે તેને અજમાવવું જોઈએ. તમારું જીવન ચોક્કસ બદલાઈ જશે. મિત્રો, અમે એક ઓળખીતા વ્યક્તિ પર ઘડિયાળનો ઉપાય અજમાવ્યો હતો. શરૂઆતમાં તે ખૂબ જ સારો હતો. તે ગુણવત્તાયુક્ત ઘડિયાળ પહેરતો હતો. તે સમયે તેનું કામ ધંધો બધું ખૂબ જ સારી રીતે ચાલતું હતું. પછી વધતી ઉંમરે સાથે સાથે તેની માનસિકતા એવી બની ગઈ કે તે સસ્તી ઘડિયાળો પહેરવા લાગ્યો અને તેનું હૃદય નબળું પડ્યું. તેના જીવનમાંથી શાંતિ અને ખુશી ગાયબ થવા લાગી અને આનંદ અને વૈભવ એટલે કે તેને ક્યાંય આરામ ન મળ્યો. તેની વૈભવી વસ્તુઓ જતી રહેવા લાગી. તેને તેની પત્ની સાથે મુશ્કેલીઓ થવા લાગી. આ ખામીને કારણે ઘરમાંથી શાંતિ અને ખુશી ગાયબ થવા લાગી. બીજું, તેના કામ અને વ્યવસાય પર પણ અસર થવા લાગી. એટલે કે જ્યારે અમે તેમની સાથે વાત કરી અને તેની સમસ્યા ત્યાં સમજવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરક એટલો જ હતો કે તેણે ફક્ત તેની ઘડિયાળ બદલી હતી. બાકીની બધી વાતો તેણે કહી હતી તે સાચી હતી. જ્યોતિષશાસ્ત્ર મુજબ બધું જ સચોટ હતું. ગ્રહોમાં પણ કોઈ દોષ ન હતો. તેથી જ્યારે અમે તેને કહ્યું કે તેને મોંઘી લાગે તેવી મોંઘી ઘડિયાળ ખરીદો. મિત્રો, મોંઘી ઘડિયાળની કોઈ મર્યાદા નથી. ભલે તમે ગમે તેટલી મોંઘી ખરીદો, પણ તમારા સ્ટેટસ મુજબ એવી ઘડિયાળ ખરીદો જે તમને મોંઘી લાગે. જેમ કે જો તમને લાગે કે 1000 રૂપિયાની ઘડિયાળ મોંઘી છે તો તેને ખરીદો. જો 2000 રૂપિયાની ઘડિયાળ મોંઘી લાગે છે તો તેને ખરીદો. સસ્તી ઘડિયાળ ન પહેરો અને તેણે પણ આવું જ કર્યું અને મિત્રો, મારા પર વિશ્વાસ કરો, તેના જીવનમાં ફરીથી એ જ ખુશી આવવા લાગી. બધું સામાન્ય થવા લાગ્યું. મિત્રો, ફક્ત 1.5 મહિનાના અંતરે બધું ફરીથી સામાન્ય થઈ ગયું. જે વિખેરેલ થવા લાગ્યું હતું. તો તમે સમજો છો કે શુક્ર કેટલો શક્તિશાળી છે. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે તે વ્યક્તિને મૃત્યુના દ્વારે લઈ જાય છે. કેટલાક લોકો ડરથી આત્મહત્યા પણ કરે છે. ભલે આ ખૂબ જ ખોટું છે. આ દરેક સમસ્યાઓનો ઉકેલ છે. દોષ ફક્ત યોગ્ય જ્ઞાન મેળવવામાં વિલંબ છે. મિત્રો, અમે તમને ખૂબ જ મહેનત અને સાચા હૃદયથી જ્ઞાન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે અમારા પ્રયત્નોની
પણ પ્રશંસા કરશો. અમે તમને અહીં અને ત્યાં નકામી વાતો કહીને મૂર્ખ બનાવતા નથી. હવે મિત્રો, અમે તમને 2 ચમત્કારિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. કૃપા કરીને ધ્યાનથી સાંભળો. જો તમે આર્થિક સંકટથી પરેશાન છો, તો સોમવાર કે શનિવારે 2 મુઠ્ઠી ઘઉંમાં 2 દાણા કેસર અને 11 તુલસીના પાન મિક્સ કરીને પીસી લો. હવે આ મિશ્રણને સામાન્ય લોટામાં ભેળવી દો. આ પછી રોટલી બનાવો અને ખાઓ. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ધન વધે છે. જો તમે થોડા દિવસોમાં ધનવાન બનવા માંગતા હોવ તો શુક્રવારે લાલ કપડામાં ચાંદીનો સિક્કો બાંધીને માટીના વાસણમાં રાખો. હવે તેના પર આખા અનાજનો ઘઉં અથવા ચોખા રાખો. આ વાસણ ઘરના વ્યવસાય ખૂણામાં રાખો. આ ઉપાય કરવાથી આવક અને ભાગ્યમાં વધારો થાય છે. દર શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો. આ દિવસે ઘરમાં રહેલા કોઈ પણ સોનાના દાગીનાને યોગ્ય રીતે સાફ કરો. રત્નને પૂજા સ્થાન પર મૂકો અને યોગ્ય પૂજા કરો. આ દરમિયાન રત્ન પર કેસરનું તિલક લગાવો. આ પછી કંકાધારા સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય કરવાથી ધન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.